નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતીય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટોચના રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ જશે. પોરબંદરના દરિયામાંથી 3,500 કરોડ રૂપિયાના માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. દેશભરમાં દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતીય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતીય સમુદાયને મુખ્ય ધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારના જમુઈ જિલ્લામાં 6,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે તેમની સરકાર સિકલ સેલ રોગ નાબૂદ કરવા ગંભીરતાથી કામ કરી રહી છે અને 700થી વધુ એકલવ્ય શાળાઓ, આદિવાસી સંશોધન કેન્દ્રો અને યુનિવર્સિટીઓ ખોલી છે. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકાર જનજાતીય સમુદાયના વારસા અને સંસ્કૃતિની જાળવણી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે સરકારે જનજાતીય સમુદાયની પરંપરા અને પ્રાચીન દવાઓને જાળવી રાખી છે. साथियों, भगवान बिरसा मुंडा की जयंती का ये उत्सव हमें बड़े संकल्पों को तय करने की प्रेरणा देता है. हम मिलकर देश के आदिवासी विचारों को नए भारत के निर्माण का आधार बनाएंगे. हम मिलकर आदिवासी समाज की विरासत को सहेजेंगे. हम मिलकर उन परंपराओं से सीखेंगे जो सदियों से आदिवासी समाज ने संरक्षित कर रखी है. ऐसा करके ही हम सही मायने में एक सशक्त, समृद्ध और सामर्थ्यवान भारत का निर्माण कर पाएंगे. પ્રધાનમંત્રીએ આદિવાસી જિલ્લાઓમાં બિરસા મુંડા ગૌરવ ઉપવન શરૂ કરવાની જાહેરાત કરી હતી. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી મોદીએ પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન હેઠળ આદિવાસી પરિવારો માટે બનેલા 11,000 ઘરોની ગૃહ પ્રવેશ વિધિમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા દેશની સ્વતંત્રતાની લડતના મહાન ક્રાંતિકારીઓમાંના એક હતા. નવી દિલ્હીના બનસેરા પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતા શ્રી શાહે જણાવ્યું કે આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુંડાનો હંમેશા આભારી રહેશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હીના સરાઈ કાલે ખાન ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક રાખવાનો નિર્ણય લીધો છે. દરમિયાન પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં આજે મોડી સાંજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચના રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે. ગોડા જિલ્લામાં જાહેર સભાને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જાતિ આધારિત ગણતરી બાદ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને ગરીબોને તેમની સાચી તાકાત જાણવા મળશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ જાતિ આધારિત ગણતરીની માગણી કરતી રહેશે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર પછાત વર્ગો માટેની અનામત 27% ઘટાડીને 14% કરવાનો આરોપ મૂક્યો હતો. શ્રી ગાંધીએ કોંગ્રેસના ચૂંટણીના વચનો આપતા આ પ્રમાણે જણાવ્યું. 7 किलो राशन हर गरीब व्यक्ति को हर महीने मिलेगा. किसानों के लिए धान की एमएसपी मिनिमम सपोर्ट प्राइस 3,200 रुपए प्रति क्विंटल होगी. गरीब लोग बीमार होते हैं, इलाज करने के लिए प्राइवेट अस्पताल में जाना पड़ता है. इसीलिए हम आपके लिए एक नई योजना ला रहे हैं, 15 लाख रुपए तक का स्वास्थ्य बीमा योजना. આરજેડીના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે દેવઘરમાં જાહેર સભા સંબોધતા ભાજપ પર ધર્મ અને જાતિના નામે સમાજને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, હિમંતા બિસ્વા શર્મા અને ચંપઈ સોરેને પણ સભાઓ સંબોધી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેર સભાઓ યોજી હતી. ઉમરખેડમાં એક રેલીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ થાણેમાં એક જાહેર સભામાં જણાવ્યું કે ભાજપે સંરક્ષણ ક્ષેત્રને સશક્ત બનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અષ્ટીમાં એક રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણમાં ભાજપ ફેરફાર કરવા માંગતો હોવા અંગે ખોટો પ્રચાર કરી રહી છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સતારા, સાંગલી અને પુણેમાં પણ પ્રચાર કર્યો હતો. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગરમાં પ્રચાર કરતા એનડીએ અને મહાયુતિ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે મુંબઈમાં 4 જાહેર સભાઓને સંબોધશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય નૌકાદળે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની મદદથી પોરબંદરના દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સાગરમંથન 4 નામના અભિયાનમાં 8 ઈરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અને માદક પદાર્થોને પોરબંદર લાવવામાં આવ્યા છે. દિલ્હી NCBની ટીમને પોરબંદરના દરિયામાં જહાજ મારફતે માદક પદાર્થો આવી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે દિલ્હી NCBની ટીમે નૌકાદળનો સંપર્ક કરીને ગઈકાલે મોડી રાત્રે આ અભિયાન પાર પાડ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને આ અભિયાનમાં જોડાયેલી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે NCB, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસનું આ સંયુક્ત અભિયાન નશામુક્ત ભારતના સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવ દિવાળી તથા ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કારતક મહિનાની પૂનમના પાવન દિવસે તમામ દેવતાઓ દિવાળી ઉજવતા હોવાની માન્યતા છે. ભગવાન શિવની નગરી કાશીના વિવિધ ઘાટ દીવાઓથી ઝગમગી ઉઠ્યા છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ દેવ દિવાળી પ્રસંગે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. આજે શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ નાનક દેવજીની 550મી જન્મ જયંતિએ ગુરુદ્વારાઓમાં વિશેષ કીર્તન અને પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા. તમામ ધર્મના લોકોએ પંજાબના અમૃતસરમાં શ્રી હરમિંદર સાહિબ અને અન્ય ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 1 મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ધુમ્મસને કારણે લોકો શ્વસન, અસ્થમા અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લાહોર અને મુલતાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે. આરોગ્ય વિભાગનો ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં પંજાબ પ્રાંતમાંથી 19,34,000 કેસ નોંધાયા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત 4 મેચની આ શ્રેણીમાં 2-1થી આગળ છે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રનથી હરાવી શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રીલંકાના શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં 2/3 બહુમતી મેળવી છે. ડાબેરી ગઠબંધને 225 સભ્યોના ગૃહમાં 159 બેઠકો મેળવી છે. સાજિદ પ્રેમદાસાના વડપણ હેઠળના મુખ્ય વિરોધ પક્ષ સમાગી જાનાએ 40 બેઠકો અને ઇલાંકાઈ તામિલ અરાસુ કરચીએ 8 બેઠકો મેળવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતીય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટોચના રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ જશે. પોરબંદરના દરિયામાંથી 3,500 કરોડ રૂપિયાના માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો. દેશભરમાં દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.